ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે એમિનો એસિડ અને એની એસિડિક અને બેઝિક માધ્યમમાં કેવી વર્તણૂક જોવા મળે એના વિશે વાત કરતા હતા. આજે મિત્રો આપણે ખૂબ વિગતે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ બરાબર સમવિભવ બિંદુ ના વિશે વાત કરવાના છીએ. બરાબર, આને રિલેટેડ કેટલાક જીમાં મેન્સમાં અને એડવાન્સમાં સવાલો બની ગયેલા છે. બરાબર ને, અને એટલા માટે આપણે થોડું વિગતે જોઈએ છે. એવી મધ્યવર્તી પીએચ પર જે મધ્યવર્તી પીએચ પર એમિનો એસિડ દ્રાવણ એ કોઈ પણ વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરવાની વૃત્તિ ન ધરાવે. એનો મતલબ એ થયો કેવા આયન તરીકે વર્તે, ઝ્વિટર આયન તરીકે વર્તે. કેવા આયન તરીકે વર્તે, ઝ્વિટર આયન તરીકે. અને સંતુલન સ્થિતિએ અસ્તિત્વ ધરાવે. સંતુલન સ્થિતિ એટલે કે આ ધન આયન ને ક્યાં ઋણ આયન, પણ એની સંતુલન સ્થિતિ, એટલે આ આપણી સંતુલન સ્થિતિ થઈ. બરાબર ને. અને તે પીએચ ને એમિનો એસિડ હોય તો એમિનો એસિડ નું, અથવા તો પેપ્ટાઇડ શૃંખલા હોય તો પેપ્ટાઇડ શૃંખલાનું સમવિભવ બિંદુ કહેવાય. બરાબર, એમિનો એસિડ ની ડાયપેપ્ટાઇડ ટ્રાયપેપ્ટાઇડ શૃંખલા બનેલી હોય તો મિત્રો એનું આપણે સમવિભવ બિંદુ કહેશું, પીઆઈ કહેશું. આપણે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ એટલે આપણે પીઆઈ કીધું. પીઆઈ એ મિત્રો એક પ્રકારની પીએચ છે. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે શીખ્યા હતા કે એક ચોક્કસ પીએચ ઉપર એ એમિનો એસિડ ધન વીજભાર પણ ધરાવતો હોય, ઋણ વીજભાર પણ ધરાવતો હોય. મિત્રો એક સાથે બંને વીજભાર ધરાવતો હોય તો એને આપણે કહીએ છીએ ઝ્વિટર આયન. અને ત્યારે મિત્રો ધ્યાન રાખજો એ પીએચ પીઆઈ જેટલી છે. એ એમિનો એસિડ જે માધ્યમમાં રહેલ છે એ માધ્યમની પીએચ છે એ પીઆઈ જેટલી હશે. એટલે ધ્યાન રાખજો, કદાચ આ એમિનો એસિડ છે આપણી પાસે, અહીંયા આગળ ધન વીજભાર છે ને અહીંયા આગળ ઋણ વીજભાર. હવે માનો કે બેટરી આપણે લાગુ પાડીએ છીએ, બેટરીનો ઋણ છેડો છે, બેટરીનો ધન છેડો, તો આ તરફ પણ આકર્ષાઈ શકે, આ તરફ પણ આકર્ષાઈ શકે. બંને બાજુ આકર્ષણ બળ સરખું લાગે, એટલે આ છે એ કોઈ એક બાજુ ખેંચાઈ શકવાનો નથી. બરાબર ને. એટલે કોઈ પણ એક ધ્રુવ તરફ એ ગતિ કરી શકવાનો નથી. માધ્યમની એ પીએચ છે ને એને જ આપણે શું કહેશું મિત્રો, આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ, સમવિભવ બિંદુ. બરાબર. પણ માની લો કે હું પીએચ પીઆઈ કરતા ડાઉન લઈ જાઉં. બરાબર, ઘણી વખત અહીંયા આગળ 7 આપ્યું હોય પીએચ, 7 પીએચ ઉપર ઝ્વિટર આયન ના, બધા એમિનો એસિડ 7 પીએચ ઉપર ઝ્વિટર આયન તરીકે હોતા નથી, એના પીઆઈ પર ઝ્વિટર આયન તરીકે હોય. બરાબર ને. ઓકે, માની લો કે પીઆઈ કરતા પીએચ ની વેલ્યુ ડાઉન લઈ જાવ, એટલે ધ્યાન રાખજો એસિડિક માધ્યમ બનાવું છું, એટલે માધ્યમમાં H+ ની સાંદ્રતા વધવાની. આ આપણો ઝ્વિટર આયન હતો, પીએચ ડાઉન કરી પીઆઈ કરતા, એટલે H+ ની સાંદ્રતા વધી, એ H+ પ્રોવાઈડ કરી શકે. બરાબર, જ્યાં આગળ મળે એમ હોય ત્યાં. બરાબર, તો આ જે કાર્બોક્સિલેટ આયન હોય એક H+ લઈ લે, એટલે ઋણ વીજભારનું તટસ્થીકરણ થઈ ગયું. તો વીજભાર કેવો બનવાનો, ધન આયન. અને ધન આયન કયા ધ્રુવ તરફ ગતિ કરે, કેથોડ તરફ. ઋણ ધ્રુવ તરફ ગતિ કરે. બરાબર, કેથોડ એટલે ઋણ ધ્રુવ છે. કોના તરફ ગતિ કરે, ઋણ ધ્રુવ તરફ ગતિ કરે. પણ માની લો કે હું બેઝિક માધ્યમ બનાવું બેમાં, તો ધ્યાન રાખજો OH- ની સાંદ્રતા વધવાની, એટલે કે માધ્યમની પીએચ એ એમિનો એસિડના પીઆઈ કરતા બમણી થવાની. પેપ્ટાઇડ શૃંખલા હોય તો કદાચ 2-3 એમિનો એસિડની સાંકળ હશે. બરાબર, એનો પણ ઝ્વિટર આયન બની શકે. બરાબર છે. તો માધ્યમ બેઝિક થયું, OH- ની સાંદ્રતા વધારે, તો આપણું જે ઝ્વિટર આયન છે એમાંથી જ્યાંથી H+ મળી શકે એમ હોય ત્યાંથી લઈ લે. તો NH3+ નું એક H+ લઈ લે, પાણીનો અણુ ગુમાવે, તો NH3+ માંથી શું બની જાય, NH2. ધન વીજભારનું તટસ્થીકરણ થઈ ગયું, ઋણ વીજભાર એમનો એમ રહ્યો, એટલે ઋણ આયન તરીકે વર્તે. એ એનોડ એટલે કે ધન ધ્રુવ તરફ ગતિ કરે. કેવા ધ્રુવ તરીકે ગતિ કરે, ધન ધ્રુવ તરીકે. તો હવે જે તે માધ્યમમાં એ એમિનો એસિડ કેવા આયન તરીકે વર્તવાનું, કેવી એની વર્તણૂક છે
એ જો મારે નક્કી કરવું હોય ને તો મિત્રો એનું એક આપણને પીઆઈ ખબર હોવી જોઈએ. પછી તમને આપેલી પીએચ ધ્યાન રાખજો, પીઆઈ કરતા ડાઉન પીએચ થવાની ઋણ આયન તરીકે. કેવા આયન તરીકે? ઋણ આયન તરીકે. સમજો છો? કે પીએચ ડાઉન થાય એટલે એસિડિક માધ્યમ, એસિડિક માધ્યમ એટલે H+ ની સાંદ્રતા વધે, ઋણ વીજભારનું તટસ્થીકરણ કરે, ધન આયન તરીકે વર્તે. બરાબર. પીએચ ગ્રેટર ધેન પીઆઈ હોય તો બેઝિક માધ્યમ OH- ની સાંદ્રતા વધારે, H+ ને સ્વીકારે એટલે ધન વીજભારનું તટસ્થીકરણ કરે, ઋણ આયન તરીકે વર્તે, એનોડ તરફ ગતિ કરે, ધન ધ્રુવ તરફ ગતિ કરે. આટલું જરા ક્લિયર રાખજો તમે. બરાબર ને? આધાર કોના ઉપર રહેવાનો? એ એમિનો એસિડની પીઆઈ ઉપર. તો ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે એમિનો એસિડ હોય એ કોઈ પણ પેપ્ટાઇડ શૃંખલા હોય, એમિનો એસિડ કે પેપ્ટાઇડ શૃંખલા ના પીઆઈ નું મૂલ્ય R ની લાક્ષણિકતા પર આધાર રાખે. બરાબર. હવે R તો અહીંયા એમિનો એસિડમાં બદલાવાનો છે. કદાચ ડાયપેપ્ટાઇડ ટ્રાયપેપ્ટાઇડ હોય તો એક કરતા વધારે પણ R હોય, તો એક કરતા વધારે R હોય, 3 એમિનો એસિડ હોય તો 3 ના R હોય, 2 એમિનો એસિડ જોડાયેલા હોય તો 2 નો R હોય. બરાબર ને? જેટલા R હોય R ની ઓલ ઓવર લાક્ષણિકતા આપણે જોવાની છે. બરાબર ને? એ R છે એમિનો એસિડ ને એસિડિક ગુણ તરફ લઈ જાય છે, બેઝિક ગુણ તરફ લઈ જાય છે, તટસ્થ તરફ લઈ જાય છે. એ પ્રમાણે પીઆઈ મૂલ્ય મળવાનું. પણ એક વસ્તુ બીજી પણ આપણે જોઈ લઈએ. માની લો કે હું તટસ્થ એમિનો એસિડ લઉં, બરાબર, કે પોલીપેપ્ટાઇડ શૃંખલા લો, તો એની ધ્યાન રાખજો પીઆઈ છે ને, પીઆઈ એ લગભગ 5.5 થી 6.3 ની વચ્ચે હોય છે, કે એની આસપાસ હોય એવું જરૂર નથી. 5 થી 6.5 ની વચ્ચે હોય, બરાબર, પણ આની આસપાસમાં હોય. બરાબર ને? પણ જો એસિડિક એમિનો એસિડ લો તો મિત્રો એની પીઆઈ છે એ લેસ ધેન 5.5 જેવી, so 5 લેસ ધેન 5 જેવી હોય, એટલે 3 પોઈન્ટ સમથિંગ, 2 પોઈન્ટ સમથિંગ, 4 પોઈન્ટ સમથિંગ. બરાબર ને? તો આ તો આપણને બહુ સિમ્પલ ખબર પડી જાય. એમિનો એસિડની પીઆઈ 5 થી નીચે હોય એટલે તમારે એસિડિક એમિનો એસિડ સમજી જવાનું. બરાબર ને? માનો કે બેઝિક એમિનો એસિડ હોય તો એની પીઆઈ ની વેલ્યુ છે એ લગભગ 6.5 કરતા કેવું હોય? વધારે. બરાબર? 6.5 અહીંયા 6.5 સુધી લઈ લો. બરાબર? 6.5 કરતા કેવું હોય? વધારે. આ રફલી આઈડિયા મેળવવા માટે છે, ધ્યાન રાખજો. રફલી આઈડિયા મેળવવા માટે છે. માની લો કે હું R છે તે CH3 લઈ લઉં. બરાબર? ધ્યાનથી સમજજો. R છે તે હું CH3 લઈ લઉં તો CH અહીંયા આગળ શું થવાનું? CH3, અહીંયા આગળ COOH અને અહીંયા આગળ NH2. R તટસ્થ છે એટલે એમિનો એસિડ તટસ્થ થવાનું. એની પીઆઈ વેલ્યુ આટલી હોવાની, આની વચ્ચે હોવાની. પણ માની લો કે આ એમિનો એસિડ ને pH બરાબર 3 પર રાખીએ આપણે, અને પૂછે કે ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન કયા ધ્રુવ તરફ ગતિ કરે. એક તો વાત થઈ ગઈ માધ્યમ છે એનું એસિડિક, પીઆઈ એની સમજી લો કે આની વચ્ચે હશે, એટલે pH is less than pI છે. pH is less than pI એટલે એસિડિક માધ્યમ, H+ પ્રોવાઈડ કરે, જ્યાં જરૂર પડે ત્યાં અહીંયા H+ પ્રોવાઈડ થાય, એટલે આનો શું થઈ જાય? NH3+ થઈ જાય. કેવા આયન તરીકે વર્તે? ધન આયન તરીકે. ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન ઋણ ધ્રુવ અથવા તો કેથોડ તરફ ગતિ કરે. સવાલો આવા બને, સમજો છો? પણ માની લો કે એક એમિનો એસિડ આવો આપું છું, ધ્યાનથી સમજજો. CH અહીંયા આગળ CH2COOH, બરાબર, અહીંયા આગળ COOH અને અહીંયા આગળ NH2, બરાબર. અને એની pH હું લઉં છું 3.
બરાબર પીએચ એની લઉં છું હું પીએચ બરાબર માનો કે હું લઉં છું 6 બરાબર તો કયા સ્વરૂપે હશે તો ધ્યાન રાખજો એનો પીઆઈ તો કેટલો છે 5 કરતા નાનો છે પીએચ ગ્રેટર ધેન પીઆઈ છે એના પીએચ કરતા પીઆઈ વધી ગઈ એનો મતલબ આ એમિનો એસિડ ની સાપેક્ષે માધ્યમ કેવું છે બેઝિક પીએચ પીઆઈ કરતા વધારે છે 7 કરતા વધારે પીએચ હોય બેઝિક માધ્યમ કયો છો પણ આપણે પીઆઈ ની સાપેક્ષે લેવાનું છે તો પીઆઈ કરતા પીએચ વધારે છે એનો મતલબ એ થયો કે આ એમિનો એસિડ ના સાપેક્ષે માધ્યમ બેઝિક અને માધ્યમ બેઝિક છે તો જ્યાંથી જરૂર પડે ત્યાંથી H+ એ લઈ શકે અને H+ લે તો અહીંયાથી H+ દૂર થવાના બરાબર ને એટલે અહીંયા શું બની જવાનું COO- આ સમજો બરાબર બરાબર માધ્યમ એના માટે બેઝિક થયું કેવા આયન તરીકે વર્તે ઋણ આયન કયા ધ્રુવ તરફ ગતિ કરે ધન ધ્રુવ એનોડ તરફ બરાબર નેગેટિવ આયન બનવાનું છે ખબર પડે છે હજી એક એમિનો એસિડ લો માની લો કે આ રીતે છે ચાલો હજી એક એમિનો એસિડ લઉં છું માની લો કે હું આ રીતે લઉં છું CH અહીંયા આગળ CH2NH2 બરાબર ને પછી અહીંયા આગળ COOH અને અહીંયા આગળ NH2 બરાબર ને આની મિત્રો પી આઈ આપી છે ને એ છે માનો કે 9.2 કેટલી છે 9.2 બરાબર અને એની પીએચ હું રાખું છું એ માનો કે પીએચ રાખું છું હું અને પીએચ પેલા લઈ લો ચાલો પીએચ આપણને આપી છે માનો કે 4.5 પીઆઈ આની ધ્યાન રાખજો 7 કરતા અથવા તો 6.5 કરતા કેવી છે વધારે માની લો કે પીઆઈ 8.5 છે તો પીએચ ઇઝ લેસ ધેન પીઆઈ બરાબર ને એટલે પીઆઈ કરતા પીએચ નાની છે એનો મતલબ એ થયો કે એમિનો એસિડ માટે માધ્યમ બેઝિક છે સોરી એસિડિક છે છે એટલે H+ પ્રોવાઈડ કરશે ક્યાં H+ આપી શકે અહીંયા આપી શકે નાઇટ્રોજનના બંધકારક યુગ્મો પર અહીંયા આપી શકે તો આ એમિનો એસિડ કેવા આયન તરીકે વર્તવાનું NH3+ કેવા આયન તરીકે વર્તવાનું ધન આયન તરીકે સમજો છો તમને આપેલી પીઆઈ અથવા તો પીઆઈ નો અંદાજ છે તમને કયા પ્રકારનો એમિનો એસિડ છે ધ્યાન રાખજો બેઝિક છે તટસ્થ છે એસિડિક છે અને સામે તમને પીઆઈ આપ્યું પીએચ આપ્યો માધ્યમ તો એના આધારે એની વર્તણૂક કેવી હશે એ આપણને ખબર પડી જાય મિત્રો પ્રશ્ન એ થાય કે એમિનો એસિડની પીઆઈ આ તો આપણને અંદાજ મળ્યો તમારે પીઆઈ ગણવી હોય તો કઈ રીતે ગણી શકાય પીઆઈ મારે ગણવી હોય તો કઈ રીતે ગણી શકાય તો એના માટે થોડીક આપણે રેન્ડમ રીત જોવી છે માની લો કે મારી પાસે એક તટસ્થ એમિનો એસિડ છે કેવો એમિનો એસિડ છે તટસ્થ એમિનો એસિડ છે સૌથી પહેલા તો પીઆઈ ની ગણતરી કરતા શીખવું છે અને એમાં પણ સૌથી પહેલા તટસ્થ એમિનો એસિડ માટે બરાબર ને આખું ટેબલ આપણી ટેક્સ્ટ બુક ની અંદર 20 પ્રકારના એમિનો એસિડ નું આપેલું છે તો એમાં આપણે તટસ્થ એમિનો એસિડ ની વાત કરવી છે કોની તટસ્થ તો એના માટે બહુ સિમ્પલ વસ્તુ છે તટસ્થ એમિનો એસિડમાં R તટસ્થ હોવાનું માની લો કે હું તટસ્થ એમિનો એસિડ લઉં CH સાથે R અહીંયા આગળ COO- અહીંયા આગળ લો NH3+ બરાબર ને ઝ્વિટર આયન છે બરાબર ખરેખર ધ્યાનથી સમજજો આ જ્યારે ધન આયન તરીકે વર્તે ત્યારે અહીંયા H હશે આ જ્યારે ઋણ આયન તરીકે વર્તે ત્યારે NH2 હશે તો અહીંયા H તરીકે હોય એનો પણ Ka મળે NH3+ એક H+ આપી શકવાનો છે આનો પણ Ka મળે પણ આનો Ka વધારે હશે એટલે Ka1 કહું આનો Ka ઓછો હશે એટલે Ka2 કહું અહીંયા આગળ Ka1 is greater than Ka2 છે કાર્બોક્સિલિક એસિડ વાળો Ka આવે બરાબર છે જ્યારે એ ધન આયન તરીકે વર્તે ને એસિડિક માધ્યમમાં ત્યારે આનો H છૂટો પડે વિયોજનનો એનો અચળાંક Ka1 જ્યારે ઋણ આયન તરીકે વર્તે ત્યારે NH3+ બરાબર એનો H+ છૂટો પડે ત્યારે એને Ka2 કહીએ બાકી NH2 બેઝિક ગ્રુપ છે
ઘણી વખત એનો કેબી આપી દે, બરાબર, સમજો છો? તો એક વસ્તુ, બીજી એક વાત થાય, ધ્યાન રાખજો કે આના ઉપરથી આપણને પીકે મળી જાય. શું મળી જાય? પીકે પણ મળી જાય, બરાબર ને? પીકે વેલ્યુ જો આપણે જોઈએ તો આપણે ખરેખર શું જોવાનું, જયારે અહીંયા આગળથી H પ્લસ છૂટો પડતો હોય ને ત્યારે ધન આયન તરીકે વર્તવાનું, અહીંયાથી H પ્લસ છૂટો પડતો હોય ત્યારે ઋણ આયન તરીકે વર્તવાનું. એ બંનેની તો મધ્યવર્તી સ્થિતિ આપણે લેવી છે. એ બંનેની શું લેવી છે? મધ્યવર્તી સ્થિતિ લેવી છે. તો જ્યારે પણ આપણે પીઆઈ શોધવો હોય ને તો ધ્યાનથી સમજજો. શું કરશું આપણે? pKa1 વત્તા pKa2 ના છેદમાં 2. બંને સમૂહોના Ka ના મૂલ્ય છે એનો સરવાળો ભાગ્યા 2. ઘણી વખત તમને Kb તમને આપી દીધું હોય, તમને એક સૂત્ર ખબર છે, pKb વત્તા pKa બરાબર 14. કદાચ ચાલો Ka આપવાને બદલે Kb આપે તો શું કરીશ? તો બહુ સિમ્પલ વસ્તુ, એના માટે pKa બરાબર 14 માઇનસ pKb કરી નાખવાનું. NH2 નો pKb આપી દે, ચાલો, સમજો છો? કદાચ તમને આવી રીતે એમિનો એસિડ આપે, CH R, અહીંયા આગળ COOH અને અહીંયા આગળ NH2 આમ આપે. આનું ધ્યાન રાખજો, pKa આપે અને આનો pKb આપે તો એ સહેલું જ છે, ધ્યાન રાખજો. આનો pKa ડાયરેક્ટ મૂકી દેવાનો, આનો pKb છે એના પરથી pKa શોધી નાખવાનો 14 માઇનસ કરીને. પણ બંનેની એવરેજ આપણે લેશું ને તો આપણને મળશે, શું મળશે? PI, બરાબર છે? શું મળશે આપણને? PI. ઓકે, એના પછી આપણે વાત કરીએ, માની લો કે બંનેના pKa ના મૂલ્ય તમને આપી દીધા. માની લો કે બંનેના pKa ના મૂલ્ય તમને આપી દીધા, બરાબર ને? તો તમને એની PI ની વેલ્યુ મળી જાય. માની લો કે આનો pKa બરાબર આપ્યા મને 2.3, આના pKa ની વેલ્યુ મને આપી માનો કે 9.2, બરાબર? pKa ની વેલ્યુ તો PI આપણને મળી જાય. શું થવાનું? 2.3 વત્તા 9.2 ભાગ્યા 2. તટસ્થ એમિનો એસિડ છે એટલે આપણે રેન્જ જળવાઈ રહેવી જોઈએ, ધ્યાન રાખજો. 11.5 ભાગ્યા 2, બરાબર ને? 11.5 ભાગ્યા 2 એટલે 5.75 જેવા આવશે આ PI તટસ્થ એમિનો એસિડ માટે. કોના માટે? તટસ્થ એમિનો એસિડ માટે. ક્લિયર છે? પણ ઘણી વખત મિત્રો તમને એસિડિક એમિનો એસિડ આપ્યો હશે, બરાબર ને? બીજું એક એક્ઝામ્પલ લઈએ, એસિડિક એમિનો એસિડ. મિત્રો આને આ જ વસ્તુ તમે ડાયપેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ માટે લાગુ પાડી શકો. આ ટાઈપનો મારે ડાયપેપ્ટાઇડ બનાવવો હોય તો બહુ સિમ્પલ વસ્તુ, CHR1 NH3 પ્લસ, હે ને? અહીંયા આગળ CONH પેપ્ટાઇડ 1, CHR2 અહીંયા આગળ COO માઇનસ. આ R1 અને R2 તટસ્થ હોય તો આ થિયરી લાગુ પાડી શકો તમે. આનો pKa વત્તા આનો pKa ભાગ્યા 2. એટલે ડાયપેપ્ટાઇડ છે. ટ્રાયપેપ્ટાઇડ માટે પણ, પેન્ટાપેપ્ટાઇડ માટે પણ, બરાબર ને? તો એમિનો એસિડ માટે જેમ PI શોધી શકો એમ એની પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય એના માટે પણ PI શોધી શકો તમે, બરાબર? એ જ વસ્તુ લાગુ પાડવાની છે. માનો કે એસિડિક એમિનો એસિડ છે ગ્લુટામિક એસિડ, મેં તમને કરાવ્યા છે, કેટલાક યાદ રાખવાના છે, ગ્લુટામિક અને એસ્પાર્ટિક એસિડ, બરાબર? માનો કે ગ્લુટામિક એસિડ છે તો R એનો એસિડિક હોવાનો, R એનો કેવો હોવાનો? એસિડિક હોવાનો. માની લો કે મારી પાસે અહીંયા CH છે, પછી આમ છે COOH, અહીંયા આગળ COO માઇનસ, અહીંયા આગળ NH3 પ્લસ. આનો Ka છે એને કહી દો pKa1 આપી દીધા છે, બરાબર? અથવા PI આપ્યું હોય તો pKa શોધી આપો. આનો છે એને કહી દો pKa2 અને આનો pKa છે એને કહી દો pKa3. NH3 નો pKb હશે પણ NH3 પ્લસ નો pKa3 હશે. મિત્રો એસિડિક છે, બે એસિડિક ગ્રુપ છે. તો પહેલી વાત તો એ
કે અહીંયા આગળ તમારે મધ્યવર્તી પીએચ લેવાની છે. કેવી પીએચ લેવાની છે? મધ્યવર્તી. પણ એક વસ્તુ બહુ ક્લિયર છે આમાં કે અહીંયા પણ નેગેટિવ ચાર્જ આવી શકે. માનો કે સ્વીટર આયન લો તો અહીંયા પણ નેગેટિવ ચાર્જ આવી શકે, અહીંયા પણ, અહીંયા પણ. એટલે ઓલ ઓવર ધ્યાન રાખજો, વધુ શું હશે? ઋણ વીજભાર. અને વધુ ઋણ વીજભાર હોય તો ધન ધ્રુવ તરફ ગતિ કરે. કોના તરફ ગતિ કરે? ધન ધ્રુવ. બરાબર ને? તો એટલા માટે આપણે શું કરવું પડે? બોલો, ઋણ વીજભાર ઘટાડવો પડે. અને ઋણ વીજભાર ઘટાડવા માટે H+ પ્રોવાઈડ કરવા પડે. બરાબર ને? તમારે એનો ઝ્વિટર આયન બનાવવો હોય, બરાબર ને? ઝ્વિટર આયન બનાવવા ઋણ વીજભાર ઘટાડવો પડે. બરાબર ને? અને એના માટે તમારે શું કરવું પડે? H+ આપવા પડે. એટલે માધ્યમ કેવું રાખવું પડે? એસિડિક. એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. પીઆઈ ની વેલ્યુ કેવી આવવાની? ઓછી આવવાની છે. તો પીઆઈ નું મૂલ્ય એસિડિક હદમાં આવવાનું. એ તો તમને ખબર જ છે, આપણે જોયું હતું હે ને, 5 કરતા પીઆઈ નું મૂલ્ય ઓછું હોય. બરાબર ને? એસિડિક હદમાં આવવાનું છે. ખબર પડે છે? તો આનો પીકે તો ઘણો મોટો હશે. બરાબર? આના પીકે નું મૂલ્ય ઘણું મોટું હશે. આ બંનેના પીકે ના મૂલ્ય કેવા હશે? નાના હશે. માની લો કે આનું મૂલ્ય આપ્યું છે 3.8 અને આનું આપ્યું છે 5.2. બરાબર? તો બહુ સીધી વાત છે. શું થવાનું બોલો? તમારે આનો પીઆઈ શોધવો હોય, બરાબર, તો એસિડિક હદમાં જ આવવાનો છે. એટલે જેની મેજોરિટી છે એનો એવરેજ કાઢી લો. શું થશે? pKa1 વત્તા pKa2 ના છેદમાં 2. બરાબર ને? બંને ઋણ વીજભાર વાળા જે છે એનો સરવાળો ભાગ્યા કરી દેવાના 2. બરાબર? કેમ કે આના પીકે નું મૂલ્ય તો માનો કે 9.3 છે, તો એની સાથે એવરેજ કાઢવાનો કોઈ મતલબ નહીં રહે. તમને ખબર છે, માધ્યમ તમારે એસિડિક પ્રોવાઈડ કરવું પડશે ઝ્વિટર આયન બનાવવા માટે. પીએચ 7 કરતા ડાઉન હોવી જોઈએ, આ તો 7 કરતા અપ લઈ જવાનો પ્રયાસ કરે. બરાબર? એટલે આનું કઈ મહત્વ નથી રહેવાનું પીઆઈ શોધવા માટે. પીઆઈ શોધવા માટે ધ્યાન રાખશો, લોઅર પીકે વાળા મૂલ્ય કયા છે એને ધ્યાનમાં લેવાના. બરાબર? સમજો છો? પીઆઈ નું મૂલ્ય એસિડિક હદમાં એટલે ઓછા મૂલ્ય તરફ લઈ જવાનું. એટલે આ લેવાનું. શું થશે? તો કે 3.8 વત્તા 5.2. એ આંકડાઓ મેં મારી રીતે સેટ કર્યા છે. બરાબર? ભાગ્યા 2. કેટલા થવાના? 4 ને 5 9 ભાગ્યા 2. કેટલા આવવાના? 4.5. સમજો છો? આનું પીઆઈ મૂલ્ય 4.5 છે. એનાથી ઓછી પીએચ હશે એટલે H+ પ્રોવાઈડ કરશે તો ધન આયન તરીકે વધશે. આનાથી વધારે પીએચ હશે તો આની સરખામણી માધ્યમ બેઝિક થયું OH- H+ આમાંથી લઈ લેશે. બરાબર? તો અહીંયાથી H+ નીકળે, ઋણ આયન તરીકે વધશે. સમજો છો? જો આટલી પીએચ હશે તો એનો મતલબ શું થયો? તો કે આના આખાનો વીજભાર +1 થાય છે. આની બંને વચ્ચેની એવરેજ છે એટલે આનો વીજભાર -0.5 જેવો, આનો વીજભાર -0.5 જેવો. એટલે ઓલ ઓવર વીજભાર -1 જેવો છે, અહીંયા +1 જેવો છે. એટલે જ આપણે મધ્યવર્તી સંતુલન સ્થિતિ કીધું છે. શું કીધું છે આપણે? સંતુલન સ્થિતિ. એટલે આ બંનેની એવરેજ કાઢી આપણે. મિત્રો ક્લિયર આટલું? આગળ વધીએ. ચાલો, માની લો કે ત્રીજા પ્રકારનો એમિનો એસિડ છે. આ પોલીપેપ્ટાઇડ માં આવું થશે, ધ્યાન રાખજો. માનો કે R1 એસિડિક છે, R2 તટસ્થ છે. એટલે આખો પોલીપેપ્ટાઇડ શૃંખલા છે કેવી થવાની? એસિડિક. તો એના માટે આપણે આ ફોર્મ્યુલા વાપરશું. બરાબર ને? બે જે નીચા મૂલ્ય એસિડિક હદ વાળા પીઆઈ મૂલ્ય છે એની આપણે એવરેજ કાઢવાની. બરાબર ને? પણ માની લો કે બેઝિક એમિનો એસિડ છે કોઈ, માનો કે લાઇસિન છે. ચાલો, બરાબર ને? માનો કે આપણી પાસે બેઝિક એમિનો એસિડ છે એટલે શું હોવાનું? નંબર 3 ની વાત કરીએ, બેઝિક એમિનો એસિડ. બહુ મહત્વની વસ્તુ છે, ધ્યાન રાખજો. માનો કે બેઝિક એમિનો એસિડ છે આપણી પાસે CH, અહીંયા આગળ COO-, અહીંયા આગળ NH3+, પછી RK છે. ચાલો,
NH2 માનો કે લાયસીન છે, ચાલો બરાબર. એ તમને આર બહુ યાદ રાખવાની જરૂર નહીં મળે મિત્રો. બધા એમિનો એસિડ ના આર યાદ રાખવા બેસી તો ગાંડા થઈ જવાય, બરાબર છે, ખ્યાલ આવે છે. પણ આર ઉપર તમને ખબર પડી જવી જોઈએ. તો પહેલી વાત તો એ કે અહીંયા આગળ NH3+ બને, અહીંયા આગળ પણ NH3+ બને. બે બેઝિક ગ્રુપ છે એટલે જ બેઝિક એમિનો એસિડ, એટલે જ બેઝિક એમિનો એસિડ, બરાબર ને. વીજભાર એનો કેવો છે? ધન વીજભારિત. બે ધન વીજભાર આવે છે અને એક ઋણ વીજભાર આવે છે. ઝ્વિટર આયન બનાવવાનો પ્રયાસ કરીએ ત્યારે ધન વીજભારિત છે. ધન વીજભારિત ને તમારે ડાઉન કરવો હોય તો શું કરવું પડે? OH- આપવા પડે, બરાબર. ધન વીજભારિત છે, બરાબર ને. કોણ? ઝ્વિટર આયન, બરાબર ને. વધુ ધન વીજભાર છે તો ઝ્વિટર આયન ને અથવા તો ઝ્વિટર આયન બનાવવા માટે, ઝ્વિટર આયન બનાવવા માટે, બરાબર ને, શું કરવું પડે? ધન વીજભાર ઘટાડવો પડે. વધુ ધન વીજભાર છે ને, ધન વીજભાર ઘટાડવો પડે. અને ધન વીજભાર ઘટાડવા માટે મિત્રો બે બેઝિક ગ્રુપ છે ને એના પ્લસ થઈ ગયા, માટે આપણે શું કરવું પડે? OH- આપવા પડે. અને OH- આપવા પડે એટલે આપણે શું કરવું પડે? તો કે Pi નું મૂલ્ય, ધ્યાન રાખજો, બેઝિક હદમાં આવે એટલે 6 કરતા વધારે આવવાનું. કેવું આવવાનું? 6 કરતા વધારે આવવાનું, બરાબર ને. એટલે બેઝિક હદમાં Pi હોય ને એની એવરેજ કાઢવાની. અહીંયા આગળ એવરેજ આપણે કોની કાઢી? એસિડિક હદમાં Pi હોય આ બંનેની એવરેજ કાઢી. બેઝિક હદ વાળાને નહીં ગણ્યો આપણે, બરાબર ને. માની લો કે આના pKa નું મૂલ્ય, NH2 નો pKb હોય, આનો pKa હોય NH3+ નું, એના pKa નું મૂલ્ય 8.2 છે. આના pKa નું મૂલ્ય માનો કે 9.2 છે કે 9.8 છે, ચાલો, બરાબર. આના pKa નું મૂલ્ય છે 3.2. તો આપણે ધ્યાન રાખજો બેઝિક હદના Pi પર જવાનું છે. pKa મૂલ્ય બેઝિક હદમાં હોય એને આપણે લઈશું, બરાબર ને. તો આનો આપણે Pi શોધવો હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે. શું કરીશ? pKa1 છે, pKa2 છે, pKa3 છે. તો શું કરીશું? pKa2 વત્તા pKa3 ના છેદમાં 2 એટલે શું થવાનું? 8.2 વત્તા 9.8 ભાગ્યા 2. 10 ને 8 18 ભાગ્યા 2 એટલે 9.0 આવશે Pi, બરાબર. સમજો છો? એટલે આ પ્રકારના એમિનો એસિડ અથવા તો આ પ્રકારનો બેઝિક ડાયપેપ્ટાઇડ બનતો હોય. R1 R2 હતા ને એમાંથી કોઈ એક બેઝિક હોય, બરાબર. તેનો Pi 9 છે. એટલે Pi કરતા ડાઉન pH જાય એટલે ધન આયન તરીકે વધશે, H+ પ્રોવાઈડ કરે. Pi કરતા અપ, માનો કે 10 12 13 pH ઉપર લઈ ગયા તમે એ એમિનો એસિડના દ્રાવણને, તો ઋણ આયન તરીકે વધશે. H+ હોય NH3+ ને લઈ લે. ખબર પડે છે તમને? હે? તો એમિનો એસિડ હોય કે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય એની વર્તણૂક ક્યારે કેવી હશે ને એ આપણને નક્કી કરતા આવડવું જોઈએ. એ આપણને નક્કી કરતા આવડવું જોઈએ. તો મિત્રો બે પ્રશ્ન છે. એક પ્રશ્ન એવો છે કે મારી પાસે એક એમિનો એસિડ છે, બરાબર. ગ્લાયસિન જ કહેવાય. R બરાબર H છે એટલે ગ્લાયસિન છે. કોણ છે? ગ્લાયસિન, બરાબર. હવે એની અંદર મિત્રો કાર્બોક્સિલિક એસિડ નો pKa આપ્યો છે 2.34. NH2 સમૂહનો pKb આપ્યો છે 4.4. તો Pi નું મૂલ્ય કેટલું? 3.37, 10.63, 5.97, 8.03. તટસ્થ એમિનો એસિડ છે, એક કાર્બોક્સિલિક ને એક NH2. બેમાંથી કોઈનો કોઈ વધારો છે નહીં. એ તટસ્થ એમિનો એસિડ છે, બરાબર ને. તો બેની એવરેજ લઈ લેવાની, બરાબર ને. તો સીધી જ વાત ને, સૂત્ર ક્યાં મૂકવાનું? 2.34 વત્તા 4.4 ને ભાગ્યા 2, બરાબર. 2.34 વત્તા 4.40 ભાગ્યા 2, બરાબર ને. તો જવાબ આવશે 4 ને 3 7, 4.74.
6.74 है એટલે 3.7 જેવું આવશે, 3.35-37 જેવું આવશે. તો આ જવાબ સાચો થાય ને? પણ રોંગ, ધ્યાન રાખજો. NH2 નો pKb આપ્યો છે, એનો મારે pKa પહેલા શોધવો પડે. શું કરીએ? 14 - 4.4 એટલે કેટલા આવવાના? 9.6. હવે એવરેજ કાઢી શકું. ધ્યાન રાખજો, pi બરાબર pKa1 વત્તા pKa2 ના છેદમાં 2. Ka તમને કદાચ અહીંયા આપ્યા હોય તો પહેલા pKa ફેરવી નાખવા પડે, કેમ કે તમારે ડાયરેક્ટ pH ફોર્મમાં જવાનું છે એટલે માઇનસ લોગ ફોર્મમાં જ લેવું પડે. તો હવે તો બહુ સીધી વાત છે મિત્રો. 4.4 વત્તા 9.6 ભાગ્યા 2. 9.6 અને 4.4 એટલે 14 થવાના ભાગ્યા 2 એટલે કેટલી આવશે? 7. હે ને? 4.2.34 સોરી 2.34 વત્તા 9.6 આમ છે હે ને? તો અહીંયા 60 એટલે કેટલા આવશે ખબર? બરાબર 4 6 ને 3 9.11.94 ના છેદમાં 2. તો હવે આવી છે, બોલો 5.5 6 ની નજીક આવશે, આ જવાબ આવશે 5.97. 12 ની નજીક છે, 5.97 આવી છે. ક્લિયર? ઓકે, ચલો મિત્રો, એક બીજો સવાલ પૂછ્યો છે. શું કીધું? નીચેનામાંથી કયા એમિનો એસિડ નો પીઆઈ 9.8 હશે? બરાબર, એમિનો એસિડ ના નામ પણ આપ્યા છે, બંધારણ પણ આપ્યા છે, અને એક ગ્રુપ માટે pKa મૂલ્ય આપ્યા છે. પહેલો આપ્યો છે ટાયરોસિન, અને ટાયરોસિન ની અંદર મિત્રો આ R ભાગ છે, એમાં ભલે ફિનોલિક OH છે, પણ આ બંને ગ્રુપની સરખામણીમાં આપણે કેવો ગણી શકીએ? તટસ્થ. R કેવો છે? તટસ્થ. તટસ્થ એમિનો એસિડ છે તો બહુ સીધી વસ્તુ, આ બંનેનો સરવાળો ભાગ્યા 2. 9 2 11.3 ભાગ્યા 2 એટલે 5.67 જેવું આવે. પીઆઈ બરાબર શું આવવાનું? અહીંયા આગળ મારે જો પીઆઈ શોધવો હોય તો પીઆઈ બરાબર શું આવવાનું? તો કે 2.2 વત્તા 9.1 અને ભાગ્યા 2 એટલે આ તો નથી આવવાનું, એ ઓપ્શન તો નથી આવવાનું, કેમ કે 9.8 લાવવાના. બીજો જોવો જઈ આર્ઝેનિન કીધું છે, એટલે મિત્રો આ જે R ભાગ જે છે, આ R ભાગ એમાં NH અને NH2 છે, એટલે કેવો છે? બેઝિક. એમિનો એસિડ આપણો બેઝિક બન્યો. એમિનો એસિડ બેઝિક બન્યો તો ધ્યાન રાખજો, બેઝિક ગ્રુપના pKa નો એવરેજ લેવાનો. તો pi બરાબર શું થવાનું? તો કે pKa2 વત્તા pKa3. NH2 નો pKa એટલે pKa2 અને R નો pKa એટલે pKa3. ભાગ્યા કેટલા કરવા પડશે? 2. એટલે શું થવાનું? 9 વત્તા 12.5 અને ભાગ્યા 2. 9 12 21.5 એટલે 10 પોઈન્ટ સમથિંગ આવશે, 10.75 જેવું. નહીં આવે, ખોટું. એટલે આ પણ નહીં આવે. એના પછીનો એમિનો એસિડ પણ બેઝિક છે, ધ્યાન રાખજો. એક કાર્બોક્સિલિક, 2 NH2. NH2 નો pKa2 છે 9. આ R ગ્રુપ છે આપણું, એનો pKa3 આપ્યો છે 10.5. બેઝિક છે એટલે આનું કઈ મહત્વ રહેવાનું નથી. બરાબર છે? બરાબર, કેવો R છે ને એની ઉપર જ આખું ડિપેન્ડ કરશે. તો pi બરાબર શું થવાનું? તો સીધી વાત છે, શું થવાનું? 10.5 વત્તા 9 ભાગ્યા 2. 19.5 ભાગ્યા 2 એટલે 9.8 આવી જવાનું. 9.8 ની આજુબાજુ આવશે એટલે pi. આ જવાબ સાચો. આ જુઓ છે, ચાલો. pKa1 તમને આપ્યો છે કોનો? કાર્બોક્સિલિકનો. pKa2 આપ્યો છે NH2 નો. આ ગ્રુપની અંદર SH છે, થાયોલ ગ્રુપ છે, બરાબર ને? એને આપણે તટસ્થ ગણીએ છીએ. R આપણે કેવું ગણીએ? તટસ્થ. બહુ વધારે ફેર નહીં પડે એનાથી, ધ્યાન રાખજો. ખ્યાલ આની નજીકમાં જશે, R તટસ્થ છે. તો હવે આપણે pi શોધવો હોય તટસ્થ એમિનો એસિડ માટે શું કરીશ? pKa1 વત્તા pKa2 અને ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 1.7 વત્તા 10.7 અને ભાગ્યા 2. નથી આવવાનું, 11.3
11 ને 12.4 ભાગ્યા 6 પોઈન્ટ સમથિંગ આવે લાગુ બરાબર સમજો છો માનો કે 9.8 pH તમને આપી ચાલો 9.8 pH આપી કયો એમિનો એસિડ કયા સ્વરૂપે હશે તો આનો પી આપણને કેટલો મળ્યો તો કે 11 એપ્રોક્સિમેટ લઈ લો છો 11.3 ભાગ્યા 2 એટલે 5.6 જેવો મળશે એપ્રોક્સિમેટ લો છો પીએચ તમને કેટલી આપી તો કે 9.8 અને આનો પીઆઈ કેટલો છે 5.6 માધ્યમ કેવું પ્રોવાઈડ કરશે બેઝિક જ્યાં H+ હોય એ લઈ લેશે એટલે અહીંયાથી H+ લઈ લે ઋણ આયન તરીકે વર્તે આની પીઆઈ કેટલી આવવાની જુઓ જી 21 એટલે 10.75 જેવી આવશે 11 જેવી ગણી લો ચાલો તો પીએચ 9.8 છે એનો પીઆઈ કેટલો છે એટલે માધ્યમ આના માટે બેઝ તરીકે વર્તવાનું બરાબર ને પીએચ એટલે એસિડ તરીકે વર્તવાનું માધ્યમ H+ પ્રોવાઈડ કરે જ્યાં જરૂર પડીને H+ અહીંયા NH3+ અહીંયા NH3+ ધન આયન તરીકે વર્તે કેથોડ તરીકે કેથોડ તરફ ગતિ કરે લાયસિન જુઓ ચાલો પીઆઈ ને પીએચ સરખી ઝ્વિટર આયન તરીકે વર્તે નો ધન ધ્રુવ બાજુ જાય નો ઋણ ધ્રુવ તરીકે જાય આમાંથી આ પીએચ ઉપર કયો એમિનો એસિડ ઝ્વિટર આયન તરીકે વર્તે તો લાયસિન આ જો કેટલા આવ્યા તો કે 12.4 ભાગ્યા 2 એટલે 6.2 જેવી આવશે પીએચ આપી 9.8 પીઆઈ છે આ એનો મતલબ પીએચ પીઆઈ કરતા વધારે છે એટલે બેઝિક માધ્યમ તરીકે વધશે આ એમિનો એસિડ માટે માધ્યમ બેઝિક OH- પ્રોવાઈડ કરે જ્યાંથી H+ મળે એટલે લઈ લે અહીંયાથી લે ઋણ આયન તરીકે વર્તે ધન ધ્રુવ તરફ એનોડ તરફ ગતિ કરે સોરી ઋણ આયન તરીકે વર્તે ધન ધ્રુવ તરફ ગતિ કરશે બરાબર છે ઓકે બીજો એક સવાલ છે જોઈએ ચાલો આ ટાઈપનો છે તો મિત્રો એક ક્વેશ્ચન આવો છે pH બરાબર 7 પર pH નું મૂલ્ય તમને 7 આપ્યું છે બરાબર કયો પદાર્થ ધન આયન તરીકે વર્તે ધ્યાનથી સમજવા આગળની થિયરી તમે સમજ્યા છો એનો ઉપયોગ કરવાનો છે pH 7 પર કયો પદાર્થ ધન આયન તરીકે વર્તશે જુદા જુદા 9 પદાર્થો માટે R1 R2 આપી દીધા છે આ R1 અને R2 આપી દીધા છે આપણને એક ટેબલમાં પહેલા તો પદાર્થ કયો છે તો કે એક એમિનો એસિડ બીજો ત્રીજો ચોથો 4 એમિનો એસિડ જોડાય અને પેપ્ટાઇડ બનેલો છે એટલે આપણે એને કહી શકીએ ટેટ્રાપેપ્ટાઇડ જેમ એમિનો એસિડ ને થિયરી લાગુ પાડી શકાય આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ વાળી મેં તમને ત્યારે પણ કીધું હતું બરાબર ટ્રાયપેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ બધાને લાગુ પાડી શકાય તમે એવું જરૂર નથી ખાલી એમિનો એસિડ ને લાગુ પાડી શકાય બરાબર હવે એમાં જે છેડો NH3 વાળો છે એને કહેવાય એન્ડ અંતઃ શું કહેવાય એન્ડ અને જે કાર્બોક્સિલ વાળો છેડો છે એને કહેવાય સી અંતઃસ્થ બરાબર શું કહેવાય અને એન અંતઃસ્થ કહેવાય અને શું કહેવાય સી અંતઃસ્થ આ તો ખાલી દર્શાવવા માટેની રીત છે બરાબર એમાં કાર્બોક્સિલિક ને આપણે દર્શાવશું જમણી બાજુ NH2 ને દર્શાવશું ડાબી બાજુ પોલીપેપ્ટાઇડ દર્શાવવા માટેની રીત છે અને સી ટર્મિનલ કહેવાય અને એન ટર્મિનલ કહેવાય શૃંખલામાં વચ્ચે તો બધા CONH2 બનતા જવાના અને CONH2 મિત્રો તટસ્થ છે તમને ખબર છે એમાઇડ સમૂહ છે એ કાર્બોક્સિલિક એસિડ અને NH2 બેઝ ના તટસ્થીકરણથી બનેલો છે જેમ NaCl ને તટસ્થ ગણો એસિડ બેઝ થી બનેલો છે એમ આ છે ધ્યાન રાખજો એ તટસ્થ સમૂહ છે એટલે આ કોઈ પ્રભાવ નહીં કરે ધ્યાન રાખજો પીઆઈ ઉપર બે એમિનો એસિડ માટે R ની વેલ્યુ H છે એ પણ કઈ પ્રભાવ નહીં કરે પ્રભાવ પડશે કોનો R1 અને R2 નો અને એ R1 અને R2 જુદા જુદા 9 પેપ્ટાઇડ માટે R1 R2 બદલાય એટલે પેપ્ટાઇડ બદલવાના કેમ કે R1 R2 બદલાય તો બે એમિનો એસિડ પણ બદલાય અને એમિનો એસિડ નો ક્રમ બદલાય એમિનો એસિડ નો પેપ્ટાઇડ નો પ્રકાર બદલાય બરાબર આપ્યા છે કેટલા ધન આયન તરીકે વર્તે એટલે ધન આયન તરીકે વર્તે એના માટે આપણે રિક્વાયરમેન્ટ શું ધન આયન તરીકે ક્યારે વર્તતો તો યાદ કરો
બરાબર ને? તો બહુ સીધી વાત છે, ધન આયન તરીકે એ વર્તશે ક્યારે? તો કે ધ્યાન રાખજો, pH લેસ ધેન PI થાય, માધ્યમની pH PI કરતા ઓછી થાય, એટલે કે ધ્યાન રાખજો માધ્યમ એસિડિક તરીકે વર્તે, માધ્યમ છે એ એસિડ તરીકે વર્તવું જોઈએ, ધ્યાન રાખજો, માધ્યમ એ પોલીપેપ્ટાઇડ માટે માધ્યમ એસિડ તરીકે વર્તે, બરાબર ને? તો એ ધન આયન બનશે, તો એ માધ્યમમાંથી H+ ઉઠાવી લેશે, બરાબર ને? બેઝિક તરીકે વર્તે H+ આપશે, ઋણ આયન બનાવશે, બરાબર ને? H+ આપે ક્યારે? તો કે PI કરતા pH નું મૂલ્ય નીચું હોય તો એ ધન આયન બને, બરાબર ને? અને ધ્યાન રાખજો, PI કરતા pH નીચો ક્યારે હોય? તો સીધી વાત છે, PI અપ જવા માટે NH2 સમૂહની સંખ્યા વધુ હોવી જોઈએ, આની સંખ્યા ઓછી હોવી જોઈએ, બરાબર ને? એટલે આપણને PI છે એ pH કરતા વધારે મળશે, pH આપણને 7 આપી છે તો PI આપણને વધારે મળશે, બરાબર ને? ટૂંકમાં આમાં આપણે R1 અને R2 એવા શોધવાના કે કાર્બોક્સિલિક તો મિત્રો સમજી લો કે એક જ છે આ, અને એક NH2 છે. R1 R2 દ્વારા એક્સ્ટ્રા શું મળે છે જોવાનું, R1 દ્વારા H મેળવો, આ H મેળવો, કોઈ ફેર પડવાનું નથી, આ ઝ્વિટર આયન તરીકે જ વર્તશે, કેમ કે આ તટસ્થ ઋણ વિસ્ભાર ધન વિસ્ભાર કેવા આયન તરીકે વર્તે? ઝ્વિટર આયન તરીકે, પણ તમારે તો ધન આયન તરીકે વર્તે લેવાનું, એટલે આ તો નહીં આવે. ચાલો H તટસ્થ CH3 તટસ્થ, તો આ પણ ઝ્વિટર આયન તરીકે વર્તે, આ પણ નહીં આવે. H તટસ્થ પણ કાર્બોક્સિલિક એસિડિક છે, R1 અહીં આગળ એસિડિક ગ્રુપ કાર્બોક્સિલિક આયન, તો એસિડિક સ્વભાવ વધ્યો, ધ્યાન રાખજો, સમજો છો? એસિડિક સ્વભાવ વધ્યો અને ધન આયન તરીકે તમારે એને વર્તવા દેવું હોય તો બે ઋણ આયન થાય, ઋણ આયન તરીકે વર્તે, બરાબર ને? કેવા આયન તરીકે વર્તે? ઋણ આયન તરીકે વર્તે. કેમ એવું? તો કે આમેથી ધ્યાન રાખજો, એસિડિક છે તો એનો PI કેવો આવવાનો? નીચો આવવાનો ને, 5 કરતા તો નીચો જ આવવાનો, બે એસિડિક ગ્રુપ થાય, 5 કરતા PI નીચો આવે, તો PI છે pH કરતા નીચો થયો, ધ્યાન રાખજો, તો ધન આયન ને ઋણ આયન તરીકે વર્તે, pH કરતા PI નીચો થયો તો અણુ છે એ ઋણ આયન તરીકે વર્તે. કેવા આયન તરીકે વર્તે? ઋણ આયન તરીકે વર્તે. કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા વધુ, કોના કરતા? NH2 કરતા, તો એ તો મિત્રો ઋણ આયન તરીકે વર્તવાનું. આમાં આ તટસ્થ છે, આ બેઝિક છે, એટલે બેઝિક સ્વભાવ આવ્યો, ધ્યાન રાખજો. બે NH3+ બની શકે, એક ઋણ આયન બની શકે, આ મિત્રો ધન આયન તરીકે વર્તે. એક જવાબ મેળવો આપણને. આ તટસ્થ છે, આ પણ તટસ્થ છે, કેવા આયન તરીકે વર્તે? ઝ્વિટર તરીકે. આ બેઝિક છે, આ પણ બેઝિક છે, એટલે અહીંયા ધન આયન બને, અહીંયા ધન આયન બને, અહીંયા ધન આયન બને, ધન આયન. કાર્બોક્સિલિક એસિડિક છે, આ તટસ્થ છે, કેવા આયન તરીકે વર્તે? ઋણ આયન. તમારે બેઝિક શોધવાનો છે. આ આલ્કોહોલિક ઓઇલ તટસ્થ છે, NH2 બેઝિક છે, કેવા આયન તરીકે વર્તે? ધન આયન, બે NH3+ બની જવાના. NH2+ બેઝિક, આ તટસ્થ છે, બરાબર ને? તો કેવા આયન તરીકે વર્તે? ધન આયન, બરાબર? તો મિત્રો આ પણ ધન આયન તરીકે વર્તે, આ પણ ધન આયન તરીકે વર્તે, આ પણ વર્તે, બરાબર? ઇન્ટિજર પ્રકારનો પ્રશ્ન થઈ જાય, બરાબર ને? તમને એમ કે કેટલા એમિનો એસિડ અથવા કેટલા પોલીપેપ્ટાઇડ ટેટ્રાપેપ્ટાઇડ સંયોજનો ધન આયન તરીકે વર્તશે, ગણી લો, 1 2 3 અને 4, બરાબર ને? કેટલા ઋણ આયન તરીકે વર્તશે? તો કે 1 2. કેટલા ઝ્વિટર આયન તરીકે વર્તશે? તો કે 1 2 અને 3, બરાબર ને? 4 ધન આયન, સમજો છો? 3 ઝ્વિટર અને 3 ધન આયન. ક્લિયર? ઓકે. ઘણી વખત ધ્યાન રાખજો, એમિનો એસિડ ના ક્રમ આધારિત પણ પ્રશ્ન પૂછાઈ શકે, ધ્યાન રાખજો. માની લો કે 3 એમિનો એસિડ છે, એનાથી ટ્રાયપેપ્ટાઇડ શૃંખલા કેટલા પ્રકારની બની શકે? 3 એમિનો એસિડ છે તમારી પાસે, A B અને C, 3 એમિનો એસિડ, નો ક્વેશ્ચન.
3 એમિનો એસિડ A, B અને C થી કેટલા પ્રકારના ટ્રાયપેપ્ટાઇડ મળે? આન્સર આપણો આવવાનો 6. કેમ? કેમ કે ક્રમ બદલાશે એટલે ટ્રાયપેપ્ટાઇડ બદલાશે. સૌથી પહેલો કયો મળે? A, B, C. અહીં પેપ્ટાઇડ બંધ એ તમને ખબર છે ને, ટ્રાયપેપ્ટાઇડમાં પેપ્ટાઇડ બંધ 2 હોય, ટેટ્રાપેપ્ટાઇડમાં પેપ્ટાઇડ બંધ 3 હોય. એક ઓછો કરી દેવાનો. 3 જોડાણ માટે 2 જોડાણ જોઈએ. 100 એમિનો એસિડ જોડાતા હોય તો 99 પેપ્ટાઇડ બંધ હોય. બીજો ક્રમ બદલી નાખો. ચાલો શું કરવું? તો કે ACB એ આગળ, BC CB. હજી એક થઈ કે બોલો BAC. હજી એક થઈ શકે શું? BCA. બરાબર ને? હજી થઈ કે બોલો શું? નંબર 5 CAB. હજી થઈ કે નંબર 6 CBA. હવે થઈ કે નહીં? બરાબર. 3 છે. બરાબર ને? તો એનો ક્રમ ટોટલ આપણને 6 પ્રકારનો મળવા. કે હજી બદલાઈ શકે નહીં? 6 મળશે. બરાબર છે કે નહીં? એકને એક એમિનો એસિડ ને રિપીટ કરવાનું નથી. 3 એમિનો એસિડ છે ને 3 થી બને. એટલે આ પ્રકારના થોડો મેથ્સ નો યુઝ તમે ક્રમ સંચયનો ઉપયોગ કરી અને સોલ્વ કરી શકો. બરાબર. તો આ મિત્રો ઝ્વિટર આયન, પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ ની થોડીક અલગ વાત થઈ. બોર્ડમાં આપણે વિગતે વાત કરી જ છે. બરાબર. એ તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ધ્યાન રાખજો. બરાબર ને? આ આપણે બોર્ડની થિયરી ઉપરાંત થોડીક વાત કરી. મિત્રો અહીં આગળ આપણે અટકીએ છીએ.